બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિ માં પાવાગઢ વાલી માં ખપરવાલી મહાકાલી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વૈરાટ પર્વનો આજે શ્રવણ કરશો 17મો કડવો. 16મા કડવામાં શ્રવણ કર્યું કે ધર્મરાજાએ હિસાબ કરીને કૈયાને રોકવા ખૂબ માથાકોટી કરી, પણ છેવટે કૈયો ઉલટીઓ કરીને ત્યાંથી નીકળ્યો. ધર્મરાજાએ કહ્યું, બીજે જવાથી આયુષ્ય તૂટે, જૂઠું ન જાણશો. કૈયો કહે છે, ઠીક છે. સુસોટ કૈયો પહોંચ્યો છે સીધો નિશાળમાં. ત્યાં સુધી સાંભળ્યો. આગળ સાંભળો હવે 17મો કડવો. વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય. નિશાળ ને ઓટલે કૈયોજી ચડિયો આનંદ ભેર, કોટડીમાંથી અર્જુને જોયું ને સમજ્યો સઘળે પેર. જાણ્યું કૈયોજી આવ્યા ને કરી કામાતુર મતી, ભીમસેન ને ભોગ પડ્યો કે એ જીવવાનો નથી. ઋષિ વૈશંપાય બોલ્યા છે કે સાંભળો જન્મેજય રાજા, આ વૈરાટ પર્વનો મહિમા આનંદથી ચિત્તથી સાંભળો. નિશાળ ને ઓટલે કૈયોજી આનંદ ભેર ચડ્યો છે, કોટડીમાંથી અર્જુને જોયું એ બધી વાત સમજી ગયો. જાણ્યું કૈયોજી આવ્યા છે કામાતુર થઈને, પણ ભીમસેનને ભોગે પડ્યા છે, એ જીવવાના તો નથી. એવામાં કૈયેજી સોકળ ઠોકીને પ્યારી ઉઘાડો દ્વાર. એવામાં કૈયેજી સોકળ ઠોકી પ્યારી ઉઘાડો દ્વાર. એટલે ભીમે મનમાં વિચાર્યું કે આવ્યો મુજભર થાર. જીણે શબ્દે વૃકોંદર બોલ્યો, ઉઘાડવા મમ્મત મેલો. જીણે શબ્દે વૃકોંદર બોલ્યો, ઉઘાડવા મમ્મત મેલો. ઠાલા બારણા સપડાયા છે, જોર કરીને ઠેલો. કૈયે બે ભુજ દઈ બળ કીધું ને ભીમે લીધો ચરણ. તવ ઓચિંતા દ્વારયુ ઘડિયા ને પાપી ઢળિયો ધરણા. ઝીણા શબ્દોથી વૃકોંદર ભીમસેન બોલ્યો છે કે તમે ઉઘાડવા મમત મેલો. ખાલી એમના એમ બારણા આડા કરેલા છે, જોર કરીને ઠેલો. કહીએ બે હાથ દઈને બળ કીધું. ભીમે ત્યારે ચરણ દરવાજાને જે લગાડીને સૂતો છે દાબીને, ચરણ જ્યારે ભીમે એના પગ લીધા ત્યારે ઓચિંતા દ્વારા ઉઘડ્યા ને પાપી ધરણ ઢળી પડ્યો. કયો જમી ઉપર પડ્યો, ધરતી ઉપર ઢળ્યો. કૂટાયું ડાચું ને વાગ્યું સાચું, ભૂમિમાં ભચકાયો અતિ. ભીમ કહે, અરે રે આ શું થયું, જરા જાળવતા નથી. કૈયાજી કહે, જીવન બાળો ને નથી વાગ્યું મુજયંગ.
એમ કહીને દ્વાર દીધા ને રજની રમવા રંગ. ભીમ જઈ એક ખૂણે બેઠો ને બોલ્યો કુબુદ્ધિ એમ, ઓરે શ્રેરંદ્રી નિશાળ વિશે અંધારું છે કેમ. કૈયાનું ડાચું કૂટાયું, જબરજસ્ત વાગ્યું, ભૂમિમાં ભજકાયો. એટલે ભીમ કે છે અરે રે 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 આ શું થયું, જરાય જાળવતા નથી. કૈયોજી કે છે કે તમે જીવ ન બાળો, મને બિલકુલ નથી વાગ્યું. એમ કહીને કૈયે દ્વાર આડા દીધા અને એને રજની રમવા રંગ લાગ્યો છે. ભીમ જઈને ખૂણે બેઠો છે શ્રેરંદ્રી બનેલો. ત્યારે કુબુદ્ધિ કૈયો બોલ્યો છે શ્રેરંદ્રી નિશાળમાં અંધારું કેમ છે? ભીમ કહે કે હું જ્યારની આવી ત્યારનું છે અંધારું, મુજને કઈ વીતે નહીં લાવો ને ન ગમ્યું કામ તમારું. કૈયો કહે ઠીક ઠાક કર્યો તો તે કર્યો કોઈએ ભંગ, સવારે તેની શોધ કરીશું ને હાલ કરો મુજ સંગ. સવારે તેની શોધ કરીશું ને હાલ રમો મુજ સંગ. અંધારાનું કહ્યું ત્યારે શ્રેરંદ્રી બનેલો ભીમ કહે છે કે હું જ્યારની આવી ત્યારનું અંધારું છે, મને કંઈ લાવો વીત્યો નહીં, તમારું કામ ગમ્યું નહીં. કહ્યું કે એ તો ઠીક ઠાક તો મેં બરાબર કર્યો તો પણ કોઈએ ભંગ કર્યો. સવારે તેની શોધ કરશું અને હાલ તમે મારી સાથે રંગ રમો. ઓ પ્રાણ પ્યારી નયન કટારીને મારી મને દો લાહવો, એટલે હસીને ભીમ બોલ્યો આ ખૂણામાં આવો. કામમાં તદરૂપ કૈયો દોડ્યો ને ખુશીથી ખૂણે બેઠો. તવ વૃકોંદર ત્યાંથી ઉઠીને બીજે ખૂણે જઈને બેઠો. કૈયોજી ખૂણો ખોળવારે લાગ્યો ને થયો નહીં સંબંધ. ભીમ કહે તું ત્યાં ક્યાં ખોળો છો ને છતી આંખે થયા અંધ. કૈયાજી કહે આવું શું પ્યારી, તારું બોલ્યું મીઠું લાગે. કાચ ભાગેલા ભૂમિ પડેલા પાપીના ચરણામાં વાગે. તો પણ કઈ ચેતતો નથી કામ રૂપી અંધાપે. ભીમ ઉઠીને ગયો ત્રીજે ખૂણે, કૈયો બીજે ગયો આપે.
ખુશીથી ખૂણે દોડે છે. કામમાં તદ્રુપ કહ્યું ત્યારે વૃકોંદર ત્યાંથી ઉઠીને બીજે ખૂણે જાય છે. ઓ પ્રાણ પ્યારી નયન કટારી મારી મને લાવો દો એમ કરી કરીને કૈયો ખુશીથી આ ખૂણેથી તે ખૂણે એમ દોડે છે. કૈયોજી ખૂણે ખોળવા લાગ્યો. કોઈ સંબંધ થયો નહીં. ભીમ કહે છે કે તમે ક્યાં ખોળો છો? છતી આંખે આંધળા થયા છો. કૈયોજી કહે છે આવું છું પ્યારી, તારું બોલ્યું મને મીઠું લાગે. કાચ જે ભાગેલા છે, ભીમે જે પહેલા તોડેલા છે, ઈશથી ભાગેલા કાચ પાપીના ચરણમાં વાગે છે. તો પણ કઈ ચેતતો નથી. એ કામ રૂપી આંધળો થયેલો અંધાપે કૈયો ભીમ ત્રીજે ખૂણે ગયો ને કૈયો બીજે આપે ગયો છે. ફોગટ ફાંફા મારીને થાક્યો ત્રીજે ખૂણે પળાય. ભીમે ભમાવ્યો બે ઘડી સુધી ને કૈયો અતિ અકળાય. ઓ મારી વાલી ખોળાવો ખાલી, મન મળો તો માનું પાડ. ઓ મારી વાલી ખોળાવો ખાલી, મળો તો માનું પાડ. જાણી જોઈ હાથે આવતા નથી, મને કરો છો ક્યાર ના લાડ. ભીમ કહે તમને લાડ ન કરું તો બીજા કોને લાડ થાય. કૈયોજી કહે નથી રહેવાતું, મળો હું લાગું પાય. ભીમે જાણ્યું બહુ અથડાવું તો મુજ કંથરી સાસે. પછી ઘર હું ગરીબડીનું ને મંડાતું ભાગી જાશે. એવું જાણીને ઉલટયાણી ઉઠ્યો વાયુ સુત બળ્યો. આવો કંથજી કહીને ગયો કૈયાજીને મળ્યો. કૈયો હતી અકળાયો છે. કો મારી વાલી ખાલી ખોળાવો મત. તમે મળો તો પાડ માનું તમારું. જાણી જોઈને તમે હાથમાં આવતા નથી ને મને લાડ કરો છો. ભીમ કહે છે કે લાડ તમને ન કરું તો બીજા કોને લાડ થાય. કૈયોજી કહે છે કે હવે નથી રહેવાતું, મળો હું તમને પાય લાગું. ત્યારે ભીમે જાણ્યું છે ઘણો અથડાવું મારા કંથને તો એ રીસાશે, પછી મારી ગરીબડીનું મંડાતું ઘર ભાગી જશે. એવું જાણીને ઉલટાણી ખૂબ હસીને વાયુ સુત બળિયો ઉઠ્યો છે. આવો કંથજી કહીને ગયો અને કૈયાજીને મળ્યો. સામ સામી બે અથડાયા, કર અન્ય ઝાલ્યો. કૈયાએ જાણ્યું ન હોય શ્રેરંદ્રી, આ તો છે વીર વાલવો. ભીમે કહ્યું કે ભરથાર આવો, કઈ બોચીથી ઝાલ્યો. માથા ઉપર ફેરવીને તરત બગલમાં ઘાલ્યો. કૈયાજીની કાયા કંપવા લાગીને જાણ્યું કે મળ્યા પાપ.
ભૂલ્યો ચૂક્યો ને જખ મારી મૂકી દો મને મા બાપ. ભીમે કહ્યું કે પરનારીનો સ્વાદ બતાવું તમને. અરે પિયુજી અકળાશો નહીં, તમ તુલ ક્યાં મળે અમને. સામા સામી બે અથડાયા, એકબીજાનો હાથ પકડ્યો. કૈયાએ જાણ્યું કે આ તો શ્રીરંદ્રી ન હોય, આ તો વીર વાલવો છે. ભીમે કહ્યું છે કે આવો ભરથાર કઈને બોચીથી જાલ્યો છે કૈયાને. બોચીથી પકડીને માથા ઉપર ફેરવીને તરત બગલમાં ઘાલ્યો. કૈયાજીની કાયા કંપવા લાગી. થર 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 થર. જાણ્યું કે હવે પાપ મળ્યા. ભૂલ્યો ચૂકીને જખ મારી મારા મા બાપ મને મૂકી દો કૈયો કરગરવા લાગ્યો. ભીમે કહ્યું છે કે પરનારીનો સ્વાદ બતાવું તમને મારા પિયુજી, અકળાશો નહીં, તમારા તુલ્ય મને ક્યાં મળે. સતી સામે કુદ્રષ્ટિ કીધી તેનું મળે છે લાણ. સતી સામે કુદ્રષ્ટિ કીધી તેનું મળે છે લહાણ. એમ કહીને બગલમાં દબાવીને કાઢી નાખ્યો એનો પ્રાણ. પછી મળદું ભૂમિ પર નાખ્યું ને પરાક્રમી સાચો કહાવ્યો. ગુપ્ત દીપક ઢાંકી મૂક્યો તો તે દીવો ત્યાં લાવ્યો. નિરખી કૈયાનું મોઢું રે જોયું ને પછી વધ્યો વાયુ કુમાર. અરે રે તમે મરણ પામ્યા ઓ મારા ભરથાર. હું ગરીબનું ઘર ભાંગ્યું ને એવા તણ ઉતર્યું. લાડ હવે મને કોણ લડાવે ને સંસારનું સુખ હર્યું. કયું કરગરે છે. ભીમે કહ્યું કે પરનારીનો સ્વાદ બતાવું તમને પિયુજી, અકળાશો નહીં, તમારા તુલ્ય ક્યાં મળે. સતી સામે તે કુદ્રષ્ટિ કરી તેનું તને આ લહાણ મળે છે, એનું ફળ મળે છે. એમ કહીને બગલમાં દબાવીને કૈયાનો પ્રાણ કાઢી નાખ્યો. પછી મળદું ભૂમિ ઉપર નાખ્યું અને જે ગુપ્ત દીપક પહેલા ઢાંકીને મૂક્યો તો તે દીવો ત્યાં લાવ્યો ભીમસેન. કૈયાનું મોઢું જોઈને પછી બોલ્યો છે વાયુનો કુમાર. હસે છે કે અરે રે રે તમે મરણ પામ્યા મારા ભરથાર. હું ગરીબનું ઘર ભાગ્યું, હવે મને લાડ કોણ લડાવશે અને આ સંસારનું તમે મારું સુખ હર્યું. એવી રીતે મશ્કરી કરે છે ભીમ. એવી રીતે મશ્કરી કરતો દુષ્ટને દીધું દુઃખ. દીપક ઉપર મેં સપાડીને કાળું કીધું એનું મુખ. કૈયાને મોઢે મેસ ચોળીને તવદીશ્યું મુખ વિલું. નાસિકાથી તાળવા સુધી ચૂનાનું તાણ્યું ટીલું. કૈયાનું મોઢું જોઈને હસે છે, મશ્કરી કરે છે અને પછી દીપક ઉપર મેસ પાડીને એનું કાળું મોઢું કર્યું છે. કૈયાનું મેસથી કૈયાને મોઢે મેસ ચોળી અને પછી એનું મુખ જોયું અને નાસિકાથી તાળવા સુધી, નાકથી કરીને ઠેઠ તાળવા સુધી ચૂનાનું ટીલું તાણ્યું છે. હોઠ ઉપર પણ ચોપડ્યો ચૂનો બનાવ્યો ભૂતનો ભાઈ. પછી કૈયાની લીધી પીછોડીને પાથરીની શાળમાઈ.
તેમાં કૈયાનું મળદું મૂક્યું ને બળવંતો નર આંધી, હાથ ચરણ અંગ ભેગું કરીને કૈયાની ગોસડી બાંધી. ડોકું કૈયાનું બહાર રાખીને ભીમે ઉપાડી લીધો, બીજે હાથે નિશાળ કેરો પાટળો ઊંચો કીધો. ભીત પાટડામાં પોલાણ પડ્યું ને તેમાં ગાંસડી ઘાલી, મળદાનું ડોકું બહાર રાખ્યું ને પાટડો મૂક્યો ખાલી. વજન પાષાણના પાટડાનું આવ્યો છે અપરંપાર, હાડે હાડ કચરાયા કૈયાના વસૂટી રુધિર ધાર. થાંભલે તેના ઉતર્યા છે રેલા ને જોયું સતીને સૂત, નસે વળગેલું ડોકું લબડે ને દેખાતું કાળું ભૂત. ઓઠ ઉપર ચૂનો ચોપડ્યો છે, ભૂતનો ભાઈ બનાયો. પછી કૈયાની જ પીછોડો લઈ એની પછેડી લઈને નિશાળમાં માંડી છે, તેમાં કૈયાનું મળદું મૂક્યું, હાથ પગ ભેગા કરીને કૈયાની ગાંસડી બાંધી, ડોકું બહાર રાખીને ભીમે કૈયાને ઉપાડ્યો છે, અને બીજા હાથે નિશાળનો જે ઘોડિયું હોય પાટડો હોય એ ઊંચો કર્યો, અને ભીત અને પાટડામાં પોલાણ પડ્યું, તેમાં ગોંસડી ઘાલી છે. મળદાનું ડોકું બહાર રાખ્યું, પાટડો મૂકી દીધો. એટલે વજન પાષાણના પથ્થરના પાટલાનું આવ્યું છે, એટલે હાડે હાડ કચરાયા કૈયાના, રુધિરની લોહીની ધારો વહી. થાંભલે એના રેલા ઉતર્યા ને ભીમે જોયું છે, નસે વળગેલું ડોકું લબડે છે કૈયાનું, કાળું ભૂત જેવું દેખાય છે કૈયાનું એ ડોકું, ખાલી નસને ચોટેલું છે, વળગેલું છે. વળતા વૃકોંદરે વિચાર કીધો ને રાજા કોઈને નડશે, હું અપરાધીને નહીં ઝાલે ને ગરીબને શીર પડશે. એવું જાણીને વાયુના સૂતે કીધો છે વડો વિવેક, પાટડા નીચે થોભલા ઉપર દોહરો લખ્યો છે એક. ફરી વૃકોંદર ભીમસેને વિચાર કર્યો છે કે રાજા કોઈને નડશે, હું અપરાધી છું ને બીજાને બિચારા ગરીબને અપરાધીને કરીને ઝાલે તો ગરીબના માથે પડશે, એવું જાણી અને વાયુના સૂતે ખૂબ વિચાર કરી અને વિવેકથી એ ભીત ઉપર પાટડાની નીચે થાંભલાની ઉપર એક દોહરો લખ્યો છે. પરનારી શું રંગે રમતા ખેલ કરતા હાર્યો, રાજાનો સાળો ઓ કયો જીતે મેં માર્યો.
કે પરનારીથી રંગે રમતા ખેલ કરતા હારી ગયો અને રાજાનો સાળો કૈયોજી છે એણે મેં માર્યો એવું લખ્યું છે. એવું લખીને એ નીકળ્યો નિશાળના દઈને દ્વાર. ધીરે રહીને કહ્યું અર્જુનજીને તું નવ નીકળીશ બહાર. એમ કહીને ગયો રસોડે શીતળ જળે સ્નાન કીધું. અગ્નિ સળગાવીને વસ્ત્રને જરિયાન સગળું સળગાવી દીધું. પછી નિવૃત્તિથી એ સૂતો ને એવે વહાણું વાય. એટલે ગામના છોકરા તે ભણવાની શાળે જાય. દ્વારી ઉઘાડીને નિશાળમાં પેઠા કાચના કટકા ભાળે. ડાયા છોકરા સાવરણી લઈને વાસીડું મોય વાળે. કોઈ છોકરા મય મસ્તી કરે, કોઈ ભણે કોઈ ભણાવે. કોઈ છોકરા હિસાબ ગણે, કોઈ છોકરા ગણાવે. કોઈ લખે ને લખાવે ને કોઈ બેઠા પાધરા તીર. એવામાં એક છોકરાએ થોંભલે દીઠું રુધિર. ભીમ એવું લખીને નીકળ્યો નિશાળના દરવાજા દઈને ધીરે રહીને અર્જુનને કહ્યું છે કે તું બહાર ન નીકળીશ. એમ કહીને રસોડે ગયો. ઠંડા જળથી સ્નાન કરી અગ્નિ સળગાવી અને જે વસ્ત્રો હતા જરિયાના ને એ બધું સળગાવી દીધું. પછી નિવૃત્તિથી સૂતો છે ને સવાર થયું, વહાણું વાયું. એટલે ગામના છોકરા ભણવા નિશાળે જાય છે. કમાડ ઉઘાડીને નિશાળમાં બેઠા છોકરાઓ એટલે કાચના કટકા ભાળ્યા. ડાયા છોકરા સાવરણી લઈને વાસીડું વાળે. કોઈ છોકરામાં મસ્તી કરે, કોઈ ભણે ને કોઈ ભણાવે, કોઈ હિસાબ ગણે ને કોઈ છોકરા ગણાવે, કોઈ લખે ને કોઈ લખાવે, કોઈ બેઠા છે પાધરા. એવામાં એક છોકરાએ લોહીના રેલા ઉતરેલા થાંભલે જોયા અને એક જણાએ દોહરો વોંચ્યો છે. એક જણાએ દોહરો વોંચ્યો, બીજાએ વેમ ધાર્યો. સૌ છોકરા કહે આ શું બોલો ને શું તે કૈયો માર્યો. એમ કરતા જરા ઊંચું જોયું ને ભય પામ્યા સૌ સૂત. ડોકું દેખી બહાર નાઠા ને નિશાળમાં છે ભૂત. નગરતણું લોક ભાળો, નગરતણું લોક સાંભળીને ભયભીત થયું હરાયું. વાતો કરે કે બાળક કુમળાને જાણીને ખાવા ભરાયું. કોઈ લોક કહે છે વાત જ ખોટી ને નહીં એ સાચું તૂત. બહારથી જુએ છે લબડતું ડોકું ને તવ સત્ય માને ભૂત. કઈક અવળ ચંડારે લોકો ગમ્મત કરવી ધારે. બહાર રહીને કાંકરા લઈને ધારી ભૂતને મારે. એક જણાએ દોહરો વોંચ્યો, બીજાએ વેમ ધાર્યો. બધા છોકરા કે આ શું બોલો છો, શું તે કૈયો માર્યો. એમ કરતા ઊંચો જોયું છે ને બધા ભય પામ્યા. ડોકું દેખીને બહાર નાઠા કે નિશાળમાં ભૂત છે. નગરનું લોક સાંભળીને ભયભીત થયું છે. વાતો કરે કુમળા બાળકો જાણીને ખાવા આવ્યું છે ભૂત.
કોઈ લોકો કે ખોટી વાત છે, સાચું તૂત છે, ભૂત નથી. બહારથી લબડતું જોવે ડોકો ત્યારે બધા સાચું માને છે. કોક અવળચંડા લોકો ગમત કરવાની ધારીને કાંકરા મારે છે ભૂતને. ડોકાને વાગે ને ડોકો હાલે, ડોકાને વાગે ડોકો હાલે, અર્થ લોકો કેવો લે છે. જુઓ એ ભૂત ડોકો હલાવી મારવાની ના કહે છે. ડોકાને પથરો વાગે, કાંકરો વાગે એટલે ડોકો હલે, એનો અર્થ લોકો એવો લે છે કે જુઓ એ ભૂત ડોકો હલાવીને મારવાની ના પાડે છે. એ રીતે ત્યાં તોફાન મચ્યું ને બધે થયું પ્રખ્યાત. એવો હોબાળો અતિ થયો ને રાજ્યસભામાં ગઈ વાત. વૈરાટે કહ્યું કિંકર ઋષિને આ વાત સાચી કે તૂત. ધર્મ મનમાં સમજી ગયેલા કે ભીમનું કરેલું ભૂત. ધર્મ કહે કે જોવા જઈએ ને તે પછી સૂજે વિચાર. એમ કહી વૈરાટને લઈને ધર્મ નીકળ્યા બહાર. એવી રીતે તે તોફાન મચ્યું છે ને બધે પ્રખ્યાત થયું હોય તોફાન. એવો હોબાળો થયો કે રાજ્યસભામાં વાત ગઈ. વૈરાટ રાજાએ કિંક ઋષિને કહ્યું કે આ વાત સાચી છે કે તૂત છે. ત્યારે ધર્મરાજ મનમાં સમજી ગયા કે આ ભીમનું કરેલું ભૂત છે. ધર્મરાજ કહે છે કે જોવા જઈએ એ પછી વિચાર આવે. એમ કહી અને વૈરાટ રાજાને લઈને ધર્મરાજા કિંક ઋષિ પણ બહાર નીકળ્યા જોવા માટે. બેઉ જણ જોવા નીકળ્યા ને નિશાળે જાય. વલ્લભ કહે ચડ્યા ઓટલે જોવા પેઠા માય. આગળની કથા 18મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.